ઝઘડિયાની વેલસપન કંપનીમાં કલર કામ કરતો શ્રમિક નીચે પટકાઈ જતા ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વર ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કલર કામ કરતી વેળા પગ લપસતા 24 વર્ષીય યુવક કામદારના મોતથી પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો. ઝઘડિયા જેઆઈડીસી ખાતે આવેલા વેલસ્પન કંપનીમાં વાલિયાના ગુંદિયા ગામના 24 વર્ષીય યુવક રમિત કુમાર રવિન્દ્ર વસાવા કલર કામ કરવા માટે ગયો હતો, જેમાં ગત 28મી મેના રોજ બપોરે કલર કામ કરતો હતો તે વેળા પગ લપસી જતા પ્લેટફોર્મ ઉપર પડી જતા તેને ગંભીર ઈજા સાથે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું રાત્રિના ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઘટના અંગે પરિજનોને જાણ થતાં તેઓ અંકલેશ્વર દોડી આવ્યા હતા. ઘટનાના 16 થી 20 કલાક થવા છતાં કંપનીના કોઈ અધિકારી હોસ્પિટલના આવ્યા હોવાના આક્ષેપ સાથે પરિજનોનો અને ગ્રામજનોનો વિફર્યા હતા અને ભારે રોષ ઠાલવ્યા હતા. એટલું જ નહીં, જો પરિવારના એકનો એક કમાઉ દીકરો ગુમાવ્યો છે, ત્યારે તેના પરિવાર આજીવન નિર્વાહ માટે કંપની દ્વારા યોગ્ય વળતર આપે નહીં તો મૃતદેહ કંપનીના ગેટ ઉપર મૂકવાની ધમકી આપી હતી. જો કે બપોર બાદ ઝઘડિયા કંપની ખાતે પરિજનો અને ગામના આગેવાનો જોડે બેઠક યોજી હતી, જેમાં પણ કંપની દ્વારા સાંજ સુધી જવાબ આપવાની વાત કરતા પરિજનોમાં નારાજગી ફેલાઈ હતી અને જો સાંજના 7 વાગ્યા સુધીમાં કોઈ નિર્ણય ના કરવામાં આવશે તો કંપની ગેટ પર જ મૃતદેહ લઈ બેસી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સુખદેવ ચંપક. શું ઘટના બની? અમે કલર કામ કરતા હતા. કઈ જગ્યાએ? આ ઝઘડિયા વ્હીલ પ્લૂપ્સ કંપની છે ત્યાં વેલ્સ ફોર્મ. કેવી રીતના ઘટના બની? એ તે ભાઈને એમ આપણે એમ્બ્યુલન્સમાં પૂછ્યું તો પગ લપસી ગયો એમ કહેતા હતા. ક્યાં લઈને આવેલા તમે? હા, સરદાર પટેલમાં. પછી હવે હમણાં આગળ પછી પોલીસને ખબર કરી તો પોલીસવાળા આવ્યા. એ ભાઈને શું થયું? એ ભાઈને અંદર લઈ ગયા ને પછી ડૉક્ટરે મરણ જાહેર કર્યો. પોલીસને જાણ કરી? હા, જાણ કરી પોલીસને. ત્યારે શું માંગ કરી? અમારે એ ખાતે કંઈ છાનબીન થાય ને કંઈ વળતર મળે એવી માંગ છે અમારે. શું નામ છે તમારું ભાઈ? રણજીતસિંહ ગણપતસિંહ વસાવા, સરપંચ છું ગુંદિયા. શું ઘટના બની છે? આ જે કંપની છે અહીંયા વેલસ્પોન, એમાં અમારા ગામનો છોકરો કામે ગયો હતો તો ત્યાં કલર કામ કરતો તો ઉપરથી પડી જતા એ અહીંયા સરદાર પટેલમાં દાખલ કરી ત્યાં એમનું એ એક્સપાયર થઈ ગયેલો છે. આ ઘટના ક્યારની છે? એ કાલે 3 વાગ્યાની ઘટના છે અને હજુ સુધી કોઈ કંપનીનો માણસ કે કોઈ એને ખબર અંતર નથી લીધા અને અમારે આગળ શું કરવું એના માટે કંપની દ્વારા અમને હજુ રિસ્પોન્સ કોઈ નથી મળ્યો. એના લીધે આ એના વાલી અને બધા અમે અહીંયા બોડી છે એને સ્વીકારવાના નથી જ્યાં સુધી આ કંપની અમારી જોડે વાત નહીં કરે. હજુ કંપનીના કોઈ માણસ તમારી વાત? ના, હમણાં કંપનીના કોઈ માણસે આની ખબર નથી કાઢી હજુ સુધી. મારું નામ છે મનીષ કુમાર સુરેશભાઈ. અમે સવારથી ઘરેથી નીકળેલા અને ત્યાર પછી 2-3 પ્રોસેસ પછી અહીંયા કંપની પર આવ્યા અને ત્યાર પછી કંપનીમાં મીટિંગ કરી અને એ મીટિંગમાં એવું જણાવવામાં આવ્યું છે કે 2-3 કલાક પછી એમડી સરને એ લોકો મુલાકાત કરીને પછી અમને જાણ કરશે, એટલી મીટિંગમાં ચર્ચા થઈ. હવે ત્યાર પછીનું જે થશે એ થશે. હા, એમના સાહેબ લોકો હવે અંદરથી સાહેબ લોકો હતા ઓફિસમાં. તમારા આગેવાનમાં કોણ કોણ હતા? હા, અમારા આગેવાનમાં સરપંચ, ઉપપ્રમુખ ને એ લોકો હતા બધા. હા, એ લોકોએ એવું કીધું કે એમડી અમેરિકા રહે છે એટલે 7 વાગ્યા પછી અમે તમને જણાવીએ અને અમે એવું કીધું કે 7 વાગ્યા સુધી તમે નહીં જણાવે તો અમે અહીંયા બોડી લાવીને ગેટ પર મૂકી દઈશું.